નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શિવ મહિમા. એમના વિશે થોડી વાતો કરીએ છીએ. શિવની ભક્તિ, શિવની ઉપાસના. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનામાં શ્રાવણનો અર્થ થાય છે શ્રવણ. શ્રવણ એટલે સાંભળવો. શિવનું આ બધી જે કંઈક વાતો કરીએ છીએ આપણે સાંભળીએ તો પણ આપણાને એનું પુણ્ય મળતું હોય છે, લાભ થતો હોય છે. પુણ્ય મળવાની વાત તો 2 નંબરની વાત છે, પરંતુ આપણું મન શુદ્ધ થાય છે, સાત્વિક મન બને છે. શ્રવણ ભક્તિનો પણ એક વિશેષ મહિમા ગણાયેલો છે. અને શ્રાવણ મહિનામાં શિવનું જેટલું પણ નામ સ્મરણ કરીએ એટલું ઓછું છે. શિવની પૂજા ઉપાસના કરવા માટે બરાબર છે. બીલીપત્ર તમે હજારો લાખો ચડાવી દો, શ્રદ્ધાનો વિષય છે. દૂધ પણ ગમે એટલું ચડાવી દો, શ્રદ્ધાનો વિષય છે. પણ દેવોના દેવ મહાદેવ ફક્ત એક પાણીના લોટીથી પાણી જળ અર્પીએ, પાણી પણ આપીએ, એમને જળ ચડાવીએ શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક, તો પણ શિવ આપણા ઉપર કૃપા કરે છે. શિવને કશી જરૂર નથી. એની પાસે બધું જ છે, બધું જ છે એની પાસે. સોનાની લંકા ભગવાન શિવે રાવણને આપી દીધી. કોઈ જાતનો એમને મોહ નથી. એમનું કોઈ થોડુંક નામ સ્મરણ કરીએ તો પણ આપણું કલ્યાણ થઈ જાય છે. આપણને જીવમાંથી શિવ બનાવી દે છે. એવા ભગવાન શ્રી ભોલેનાથની ભક્તિ જેટલી પણ કરીએ એટલી ઓછી છે. જેટલું પણ કરીએ એટલું શ્રદ્ધાપૂર્વક કરીએ. શ્રદ્ધાપૂર્વક ફળ મળે છે શ્રદ્ધાનું, ભાવનાનું. ફક્ત એક બીલીપત્ર ભાવથી આપણે ચડાવીએ તો પણ ભોલેનાથ આપણા ઉપર કૃપા કરે છે અને પ્રસન્ન થઈ જાય છે. ભગવાનને પાણી ચડાવીએ છીએ, એને પાણીની કંઈ જરૂર નથી, કારણ કે એના માથા ઉપર, એમના મસ્તક ઉપર તો ગંગા બિરાજમાન છે. એમને શું પાણીની જરૂર છે? પરંતુ ના, દેવોના દેવ મહાદેવ તો આપણો ભાવ જુએ છે કે આ મારા ભક્તે મને પાણી ચડાવ્યું, મારે એનું કલ્યાણ કરવું જોઈએ, એનું આવાગમનમાંથી મારે મુક્ત કરવા જોઈએ. જોજો, આ બહુ મોટી વાત છે. શિવને એ નિરાકાર છે અને સાકાર પણ છે. આપણે એમની પૂજન અર્ચન કરીએ છીએ. શિવલિંગ છે, લિંગ એટલે ચિહ્ન છે, અને આપણે એને પૂજન અર્ચન કરીએ છીએ. એ નિરાકાર છે, કોઈ આકાર નથી, અને સાકાર પણ છે, આપણે જોઈ શકીએ છીએ. જોજો, આ બધી વાતો છે. તો આ સાકાર અને નિરાકારની એક સાથે પૂજા થાય છે, એક જ સાથે પૂજા થાય છે. ભાવથી કરવાની જરૂર છે. દેવોના દેવ મહાદેવ આપણા ઉપર અવશ્ય 100% કૃપા કરશે. આ વાત છે. કાલે પાછા મળીશું. શિવના મહિમાની તો જેટલી પણ વાતો કરીએ એટલી ઓછી છે, એટલી ઓછી છે. વાતો કર્યા જ કરીએ તો પણ એનો અંત આવે એમ નથી. એવા દેવોના દેવ મહાદેવને આપણે વંદન કરીએ, ખૂબ ભાવપૂર્વક, પ્રેમપૂર્વક એમનું નામ સ્મરણ કરીએ કે જેથી કરીને આપણા પર કૃપા ઉતરે, પરંતુ સૌ ઉપર
જે લોકો કંઈ શિવનું આ નામ સ્મરણ સાંભળે છે, નામ આ મહિમા સાંભળે છે, એમનું પણ કલ્યાણ કરે, એવી મારી ભગવાન ભોલેનાથને પ્રાર્થના છે. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.